જમી લીધા પછી અહીંયા 8:30 વાગી ગયા હતા અને અહીંયા ટ્રાફિક વધવા લાગી હતી. તે જોઈને અમારી ડ્યુટી અહીંયા લગાડવામાં આવી હતી. આપ જોઈ શકો છો કે અહીંયા કેટલી ટ્રાફિક વધી ગઈ છે. પછી મારા મિત્રને કોક પીવાનું મન થાય છે અને અમે કોક પીવા જઈએ છીએ. અને ત્યાં તો મારી નજર એક બોર્ડ પર પડી. ત્યાં લખ્યું હતું કે જામ ખંભાળિયાનું ઘી અહીં મળશે. તે જોઈને મને ખુશી થઈ કે જામ ખંભાળિયાનું ઘી વડોદરામાં મળે છે અને અહીંયા તેનો ભાવ 900 રૂપિયા હતો. રાતના 1:30 વાગ્યા પછી અમારી ડ્યુટી પૂરી થઈ જાય છે અને અમે ફાયર ટેન્ડર ઉપર ચડીને ફાયર સ્ટેશન તરફ જવા માટે રવાના થયા. પછી અમે ફાયર સ્ટેશને પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા મારા મિત્રો કઈ રીતના અહીંયા ટાઈમ પાસ કરી રહ્યા છે. તે એક જણ રિક્ષામાં બેઠો છે અને ત્યારબાદ મોહિતભાઈ કોકને મારી રહ્યા છીએ. આપ જોઈ શકો છો ગજરાવાડી ફાયર સ્ટેશનમાં એક પાલતુ કૂતરો હોય છે જેનું નામ મોતી હોય છે અને તેની સાથે હું મસ્તી કરી રહ્યો હોય છે. રમતમાં સવારના 5:30 વાગી ગયા છે અને મને થયું ચાલને થોડોક વોક કરતા આવું. તો હું વોક કરવા ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યાં તો હોસ્ટેલે જવાનો સમય થઈ ગયો હતો અને હું અને મારા મિત્ર પાછા એમ્બ્યુલન્સમાં બેસીને પાછા હોસ્ટેલ તરફ જવા માટે રવાના થયા. તો મિત્રો, ગણપતિ વિસર્જન ડે 1 નો બ્લોગ અહીં સમાપ્ત થાય છે.